ISRPC न्यूज में आपका स्वागत है। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ISRPC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારથી બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર જોઈશું વિગતવાર ને આપ જોઈ રહ્યા છો ISRPC ન્યૂઝ। આજ રોજ ગારિયાધાર તાલુકાના પરવડી ગામે સંત શ્રી કાળુબાપુ આશ્રમ હણવત્તા દ્વારા તૃતીય સર્વજ્ઞાતિના 71 સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 12/1/2025 ને રવિવારના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં કાળુબાપુ આદેશથી આજુબાજુના 11 ગામડાઓમાં ગામ ધોવાણો બંધ રાખવામાં આવ્યો હતો, જેમાં ટીંબા, સુખપર, મોટી વાવડી, સોમલ, માનગઢ, રતનવાવ, બચ્ચેગામ, સુરનવાસ, સારોડિયા તથા પરવડીના સર્વ ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો તથા વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં સર્વ જ્ઞાતિના લોકો સેવા કાર્યનો લાભ લીધો હતો અને પરવડીના સમસ્ત ગ્રામજનો પણ ખૂબ જ લાભ મેળવ્યો હતો। અને હું છું રિપોર્ટર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। સાસરું ભાવી જમાઈનું ઘર પરિવારના આંગણે ઉછરી કાલી ઘેલી ભાષામાં વાતો કરતી દીકરી સમગ્ર પરિવારના કાળજાનો કટકો બની જાય છે। અને ખાસ તમે જોજો, જો પુરુષને ઠપકો દેવાનો કોઈ પણ અધિકાર હોય તો એકમાત્ર દીકરીને જ હોય છે। આ દીકરી યુવાન થાય, ભણી ગણી સર્વગુણ સંપન્ન થાય એટલે પોતાની વહાલી પુત્રી માટે લાયક અને ખાનદાન પરિવારના દીકરા માટેની શોધ શરૂ થાય। સર્વગુણ સંપન્ન લાયક મૂર્તિઓ માતા પિતા અને પરિવારજનોને લગ્નનું આયોજન કરતા હોય છે અને પોતાની વહાલછોઈ પુત્રીનો હાથ માતા પિતા વરરાજાના હાથમાં સોંપે છે અને અખંડ સૌ ભાગ્યવતીના આશીર્વાદ આપે છે। આ વિધિને જ કન્યાદાન કહેવામાં આવે છે। સાંભળીએ કન્યાદાનનું ગીત। કોઈ
ધન્યવાદ.